મારો ધર્મ છે માં તરીકે તને કહેવાનો કે ન્યા સુવરના શિકાર નથી કરવા હો હે કે ઘોડા ઉપર ચડી જા તું બાગડદા 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 ભાગતા સુવરને માથેથી ભાલું હાથમાં લઈને કાચડું ફરલાક કરતો ઘા કર અને સુવરને ધરતી હાથે ધરબી દે ધરતી સાથે એમ સુવરના શિકાર નથી કરવાના દેવરજી કે તો કે ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવા વાળા અરબસ્તાની ઘોડા માથે હાથમાં એક ઉકુ તરવાર ભાલા એક એક તરવારને ઝાટકે બબે પાંચ પાંચના કટકા કરે એવા પ્રસન્ન પુરુષો અરબસ્તાની ઘોડા ઉપર બેહીને દુશ્મન વિધર્મીઓ આવવાના છે અને યુદ્ધના મેદાનમાં સોમનાથના પટાંગણમાં ત્યાં મારો મારો મોત 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 ચારે બાજુથી મોત સિવાય કાંઈ નહીં દેખાતું હોય દેવરજી ન્યા જવાનું છે ઓ જોઈ લેજે અને તેદી કીધું ભાભીમાં દુશ્મનના ટોળા ગમે એવડા હોય ગમે એવા પ્રસંગ હોય પણ યુદ્ધના મેદાનમાં દરિયાની સાક્ષીએ દાદા સોમનાથની સાક્ષીએ દરિયાને કાંઠે સોમનાથના પટાંગણમાં હું દુશ્મનના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમાં તારા ચરણમાં હા 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 શું ધર્મ માટે કોકદી આવું સાંભળજો હું તો મેં એમના રૂપાલા સાહેબને કીધું મેં કીધું યુનિવર્સિટીમાં આ વાર્તાઓ આવી જોઈએ તો દેશનો યુવાનને ખુમારી ભરી દે નબળા વિચારો ન આવે હો અને નીકળ્યો ભાઈ અમીરજી ગોહિલ તેથી 200 રાજપૂતોને ભેળા લઈ નીકળ્યો તો મારે આ વાત આજ કોટેશ્વર મહાકાળીને રાજી થાય એટલા માટે આ કચ્છને છેડે મૂકું છું આ વીર ભૂમિ છે એટલા માટે મૂકું છું આ ડુંગરાઓ સાંભળે તોય વાઇબ્રેશનો આપશે એટલે આ વાત કરું છું આના મૂલ્ય કોઈ ન આપી શકો તમે આ વાતના હું તમને જાહેરમાં કહું છું અહીંયાથી આ પરંપરાના મેં જે હાચવી છે ને મારા માટે નથી પણ લોક સાહિત્યની પરંપરા માટે કહું છું ચારણ તરીકે નીકળ્યો ભાઈ ભાભી માએ છેલ્લા આશીર્વાદ દીધા 200 રાજપૂતોને લઈ નીકળ્યો તો તેથી સોમનાથની સખાતી હમીરજી ગોહિલ અમારા માણહુરભાઈ ગઢવી કરીને એના મિત્ર હતા હમીરજી ગોહિલના મારવાડમાં ભાઈમાં થોડો વાંધો થયો ને વૈયા ગયા હતા હમીરજી ગોહિલ મારવાડમાં ત્યાંથી પાછા દરાર ફોહલાવીની માણહુરભાઈ જ લઈ આવ્યા હતા ઈ ઘોડા ઉપર સવાર થયા અને એને હમીરજી ગોહિલે કીધું કવિરાજ ગામો ગામ જગાડતા જાઓ સોમનાથ સુધી અમે તો નીકળી જઈએ પણ કોઈને ધર્મ માટે ખેવના હોય ને મરવું હોય તો આવો સોમનાથ આની આ તિથિએ દળ દુશ્મનના પૂગે એની હારવાર અમે પૂગવાના છીએ સોમનાથમાં યુદ્ધમાં સોમનાથની સખાતી અમે કહેવાય છે કે માણહુર ગઢવી ગામો ગામ ગયા હતા ને 18 વરણ સોમનાથની સખાતી આવ્યા હતા એવો ઇતિહાસ કહે છે પણ કેટલા કોક ગામમાંથી એક કોકમાંથી બે કોકમાંથી ત્રણ દલિત થી લઈને દરબાર સુધી બધા આવ્યા હતા બધાય જ્ઞાતિ આવી પણ થોડા થોડા એમ એક કુકુટ કોક બબે મોતના મોઢામાં તો કોણ પણ 200 રાજપૂતો ટૂંકમાં વાત કરું તો હમીરજી ગોહિલ સાથે નીકળ્યા અને પછી